નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ નંબર 6 સ્વાતંત્ર્ય ચળવળોની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું સ્વઅધ્યયન પોથીના ભાગ 6 વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ 6 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ 6। પ્રશ્ન પહેલો, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। તો પહેલું, હિન્દ રાષ્ટ્રીય મહાસભા બાબતે કયું વિધાન યોગ્ય છે? તો સી। આ રીતનું પહેલામાં ઓપ્શન આવશે સી। ત્યાર પછી બીજું છે, નીચેનામાંથી કઈ જોડી યોગ્ય છે? તો સી। ત્રીજામાં વંદે માતરમ વર્તમાન પત્ર કોણે શરૂ કર્યું હતું? તો એ વીર સાવરકર। ત્યાર પછી ચોથામાં બી સુભાષચંદ્ર બોઝ। પાંચમામાં એ હિન્દ છોડો અને છઠ્ઠામાં બી પંજાબ। ત્યાર પછી સાતમામાં સી, આઠમામાં સી બારડોલી સત્યાગ્રહ। ત્યાર પછી નવમુમાં ચલ્લો દિલ્હીનું સૂત્ર બી ખુદીરામ બોઝ અને યોગ્ય વિધાન 10મામાં સી। ત્યાર પછી પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, સાયમન કમિશનના વિરોધમાં લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું। બીજું, માનગઢ હત્યાકાંડના નેતા ગોવિંદ ગુરુ હતા। ત્રીજું, મોહનલાલ પંડ્યાને ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું। ચોથું, પૂર્ણ સ્વરાજનો ઠરાવ લાહોર અધિવેશન ખાતે થયો હતો। પાંચમું, ગાંધીજીએ રોલેટ એક્ટનો કાળો કાયદો કહ્યો હતો। તો આ રીતની ખાલી જગ્યા થશે। ખાસ મિત્રો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। પ્રશ્ન 3, નીચે આપેલા પારિભાષિક શબ્દની સમજ આપો। પૂર્ણ સ્વરાજ એટલે દેશ પર વિદેશી શાસનનો સંપૂર્ણ અંત કરી પોતાનું સ્વતંત્ર અને સંપૂર્ણ શાસન સ્થાપવું, તેમાં કોઈ પણ વિદેશી સત્તાનો હસ્તક્ષેપ ન હોય। બીજું, રાષ્ટ્રવાદ એટલે પોતાના દેશ પ્રત્યે પ્રેમ, ગૌરવ અને એકતાની ભાવના, દેશના હિત માટે એક થઈ કાર્ય કરવાની ભાવનાને રાષ્ટ્રવાદ કહે છે। ત્યાર પછી ક્રાંતિકારી તે વ્યક્તિ જે દેશની આઝાદી માટે અંગ્રેજો સામે શસ્ત્ર અથવા ઉગ્ર માર્ગ અપનાવી સંઘર્ષ કરે। સત્યાગ્રહ એટલે સત્ય અને અહિંસાના આધારે અન્યાય સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો માર્ગ। મહાત્મા ગાંધીએ આ માર્ગ અપનાવ્યો હતો। ત્યાર પછી ગોળમેજી પરિષદ, ગણરાજ્ય પરિષદ એટલે દેશ માટે બંધારણ બનાવનાર સભા। બંધારણમાં આ પરિષદે દેશનું બંધારણ તૈયાર કર્યું હતું। મિત્રો ખાસ વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે। એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF તદ્દન ફ્રીમાં મેળવી શકો છો। અહીંયા શબ્દ ચેકિંગ વાક્ય ફરીથી લખવાનું છે। દાંડીકૂચની યાત્રા મીઠાના કાયદાના ભંગ માટેથી ગળીનું ચેકવાનું છે। સુભાષચંદ્ર બોઝ ICSની પરીક્ષા પાસ કરી હતી। અને ત્રીજું, પ્રથમ ગોળમેજી પરિષદ ગેરહાજરીના લીધે નિષ્ફળ ગઈ હતી, કોંગ્રેસની ગેરહાજરી। ત્યાર પછી ઇન્ડિયા હાઉસ લંડન ખાતે આવેલું છે। અને પાંચમુમાં ખેડા સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલે વકીલાત છોડવીને સેવા વ્રત સ્વીકાર્યું। ત્યાર પછી જોડકા જોડો, પહેલાની સામે બી ગુજરાત સભા અમદાવાદ, બીજું ઇન્ડિયન એસોસિએશનની સામે સી કલકત્તા, ત્રીજું મદ્રાસ નેટિવ સભા એની સામે એ ચેન્નઈ, ચોથું બોમ્બે એસોસિએશન એની સામે ઈ મુંબઈ અને પૂના સાર્વજનિક સભા એની સામે ડી। તો પહેલામાં બી, બીજામાં સી, ત્રીજામાં એ, ચોથામાં ઈ અને પાંચમામાં ડી આવશે। ત્યાર પછી પ્રશ્ન 6, નીચે આપેલા પ્રશ્નના જવાબ 1-2 વાક્યમાં લખો। એમાં પહેલું, હિન્દ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? હિન્દ રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધ્યક્ષ વ્યોમેશ ચંદ્ર બેનર્જી હતા। અને બીજું છે, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તે હું લઈને જંપીશ, આ વાક્ય કોણે બોલ્યું હતું? સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તે હું લઈને જંપીશ, આ વાક્ય લોકમાન્ય બાળ ગંગાધર તિલકે કહ્યું। ત્રીજું, મવાળવાદી નેતાઓના નામ આપો। મવાળવાદી નેતામાં દાદાભાઈ નવરોજી, ગોપાલ કૃષ્ણ ગોખલે અને ફિરોજ શાહ મહેતા હતા। ત્યાર પછી ચોથું, ભારત દેશને આઝાદી ક્યારે મળી હતી? ભારત દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી હતી।
પાંચમું, સરોજની નાયડુએ કયા સત્યાગ્રહની આગેવાની લીધી હતી? સરોજની નાયડુએ દાંડીકૂચ, પછી ધારાસણા સત્યાગ્રહની આગેવાની લીધી હતી. ત્યાર પછી પ્રશ્ન 7 ટૂંક નોંધ લખો. એમાં ખેડા સત્યાગ્રહ. તો આ રીતનું ખેડા સત્યાગ્રહ છે. ખેડા સત્યાગ્રહ 1918માં ગુજરાતના ખેડા જિલ્લામાં થયો હતો. આ સત્યાગ્રહ મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન દુષ્કાળ પડવાથી ખેડૂતો પાક ઉગાડી શક્યા ન હતા. છતાં અંગ્રેજ સરકારે લગાન વસૂલ કરવાનો આગ્રહ રહ્યો હતો. તેથી ખેડૂતો લગાન ન ચૂકવવાનો નિર્ણય કર્યો. આ સત્યાગ્રહમાં સરદાર વલ્લભભાઈ પટેલને મહત્વની ભૂમિકા ભજવી હતી. અંતે સરકારે લગાન માફ કર્યો અને સત્યાગ્રહ સફળ રહ્યો. ત્યાર પછી બીજું છે સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ મહાન ક્રાંતિકારી નેતા છે. તેનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ થયો હતો. તે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા હતા. તેમણે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી હતી. ચલ્લો દિલ્હી તેમનું પ્રસિદ્ધ સૂત્ર હતું. તેઓ દેશની આઝાદી માટે શસ્ત્ર સંઘર્ષમાં માનતા હતા. દેશપ્રેમ માટે તેઓ આજે પણ યાદ કરવામાં આવે છે. ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું, ભારતમાં રાષ્ટ્રવાદ ઉદ્ભવવાના જવાબદાર પરિબળો કયા કયા હતા જણાવો. તો આ રીતના પરિબળો છે. ખાસ મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે સ્વાધ્યાયન પોથી ભાગ 6ના સોલ્યુશન મૂકીએ તમને તરત જ મળી જાય. આ ઉપરાંત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વાધ્યાયન પોથીના ભાગ 5 અને ભાગ 6ના પણ સોલ્યુશન મૂકેલા છે. અને પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી અસહકાર આંદોલન વિશે સવિસ્તર સમજ આપો. અસહકાર આંદોલન 1920માં મહાત્મા ગાંધીજીએ શરૂ કર્યું હતું. જલિયાવાલા બાગ હત્યાકાંડ અને ખિલાફત પ્રશ્નના કારણે આ આંદોલન શરૂ થયું. તેમાં લોકોએ સરકારી નોકરી, અદાલતો, શાળાઓ અને વિદેશી માલનો બહિષ્કાર કર્યો. લોકો ખાદી વસ્ત્રો અપનાવી અને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કર્યો. આ આંદોલન શાંતિપૂર્ણ અને અહિંસક હતું. ચૌરી ચોરાના ઘટનાને કારણે 1922માં આંદોલન પાછું ખેંચવામાં આવ્યું. ત્યાર પછી પ્રશ્ન 9, આ બોક્સમાંથી ક્રાંતિકારીઓના નામ શોધો. તો અહીં ચંદ્રશેખર આઝાદ છે, ભગતસિંહ, વીર સાવરકર, ખુદીરામ બોઝ, કૃષ્ણ વર્મા, ભીખાઈજી કામા, રામ પ્રસાદ બિસ્મિલ. આ ઉપરાંત કોઈ તમને નામ યાદ આવે તો તમે અહીંયા નોંધ કરી શકો છો. તો મિત્રો, આ તો આપણું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથી ભાગ 6ના પાઠ 6નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.